આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ અપાયો છે। તો આચારસંહિતા લાગતા જ આ નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને તેની જગ્યા છોડવાનો આદેશ આપ્યો છે। એક જગ્યાએ 3 વર્ષથી વધુ થતા નિર્ણય લેવાયો છે। આચારસંહિતા લાગતા જ નિર્ણય લેવામાં આવ્યો છે। એક આ નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને તેમની જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। આચારસંહિતા લાગુ થતાની સામે આવ્યો અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ મળી રહ્યો છે। તો આઈપીએસ અધિકારીઓની એક જગ્યાએ 3 વર્ષથી વધારે સમય નિર્ણય લેવાયો છે। આચારસંહિતા લાગતા આ નિર્ણય સામે આવ્યો છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ મળ્યો છે। એક જ જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થતા નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો સામે આવ્યો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે। આચારસંહિતા લાગતા આ નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો આચારસંહિતા લાગતા જ અહીં આઈપીએસ અધિકારીઓ માટેનો જે નિર્ણય સામે આવેલો છે તેની વાત કરીએ તો એક જગ્યાએ તેમણે 3 વર્ષથી વધુ સમય થતા આ નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। આચારસંહિતા લાગતા જ આ નિર્ણય લેવાયો છે। આઈપીએસ અધિકારીઓને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। તેમના માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની વાત કરીએ તો એક જ જગ્યાએ 1 વર્ષથી વધુ સમય થતા હવે આ નિર્ણય સામે આવી રહ્યો છે। આઈપીએસ અધિકારીઓને જગ્યા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। ખાસ કરીને આચારસંહિતા લાગતા જ આ નિર્ણય સામે આવી ગયો છે। આઈપીએસ અધિકારીઓ માટે આ નિર્ણય સામે આવ્યો છે। આચારસંહિતા લાગતા જ આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે। એક જગ્યાએ 3 વર્ષથી વધુ સમય થતા આ નિર્ણય લેવાયો છે।